ગાઈઝ વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી બ્લોગ. તો સવારમાં નાસ્તો કરવા બેસી ગયા છીએ અને જો આપણે આદુવાળી ચા હમણાં પીએ છીએ. શિયાળામાં મને બહુ ભાવે આદુવાળી ચા, એટલે રોજ હું આદુ નાખું છું એમાં. આજે નાસ્તામાં ભાખરી નથી, આજે સૂકો નાસ્તો છે. જો ચેવડો છે, પછી આ ગુલાબપુરી છે એટલે કે ફરસી પૂરી છે, ફાફડી છે, ગાંઠિયા છે, ઘણી બધી વસ્તુ છે. તો આપણા આ રૂમમાં છે ને બહુ જગ્યા થઈ ગઈ હોય ને એવું લાગે છે, કારણ કે આપણે ટીવીનું ને ફ્રીજનું 2 બોક્સ હતા. તો ફ્રીજનું બોક્સ હતું ને આ દિવાલથી આ દિવાલ સુધીનું હતું, કારણ કે ફ્રીજ આપણું મોટું છે અને આ બારી છે ને એ અડધી ઢકાઈ જતી, એવડું મોટું બોક્સ હતું. તો એ આપણે આપી દીધું છે, એટલે જગ્યા બહુ લાગે છે. અને અહીંયા કચરો જો, આ બધું ધૂળ ને એવું છે ને, આ બધું આપણે સાફ કરી નાખીએ. અને આ રૂમ છે ને આપણો મંદિરવાળો રૂમ છે, પણ મને લાગે ધીમે ધીમે આ રમકડાવાળો રૂમ થઈ જશે, કારણ કે નીવની ચેર છે, સાયકલ છે, એના આ બધા રમકડા છે, એ બધી વસ્તુ અહીંયા પડી હોય. અને આપણે જેમ કે આપણી ચેર ને એ બધી વસ્તુ અહીંયા પડી હોય. અને આ બોક્સમાં છે ને આપણો જૂનો ગેસ છે, જે આપણે મારા સસરાને આપી દેવાનો છે, એટલે બોક્સમાં આપણે રાખી દીધો છે, એટલે કાંઈ ટેન્શન નથી. અને આ કબાટમાં આપણે બધાય બોક્સમાં બધી જરૂરી વસ્તુ જ પડી છે, પણ આ નીચેનો ભાગ છે ને અસ્તવ્યસ્ત થઈ ગયો છે, તો એ સરખો કરી નાખીએ. અને આ બધી કોથળીઓમાં તો છે ને આપણે નીવનું અન્નપ્રાશન કર્યું હતું, ઉપવેશન કર્યું હતું, તીથનું કર્યું હતું, તો એ બધાય પ્રોપ્સ ને બધું ડેકોરેશનની વસ્તુ છે. તો એ બધી કોઈને જોતી હોય ને ત્યારે આપણે એને આપી દઈએ છીએ. તો જેને કોઈને છોકરુંને એવું હોય ને કંઈ કરવું હોય ત્યારે આપીએ છીએ, એટલે છે ને એમનેમ જ આપીએ છીએ, એટલે એમનેમ રાખ્યા છે, સારા એવા છે ને એટલે. તો એ બધું સરખું કરી નાખીએ અને આ રૂમ છે ને આપણે ચોખ્ખો કરી નાખીએ. નાખ તો એ વાવ, નીવને ફાઇનલી જો આમાં નાખતા આવડી ગયું છે, બોલ ઓલામાં નેટમાં છે. લે હા, હવે આપણે અંબાઈવા રાખવાનું, એને નાખવું એકવાર નાખે જો ક્યાંય ગયું. હા, પાછું આપણે તો થોડું કંઈ ધીમું નહીં ચાલવાનું, ફટાફટ ચાલવાનું, ફાસ્ટ કામ કરવાનું આપણે, કે તો રાડે રાડ ભાઈને. જો ક્યાં ગયો, બીજો બોલ લઈ આ, એ નાખી દે. તો ભાઈ જો રોટલા થાય છે, અને આપને રોટલા નથી આવડતા અને આપણે શીખવાના છે. જો આ જો નકશો કર્યો છે અને આપણો એક રોટલો થઈ ગયો છે. કેવો થયો છે કમેન્ટ કરીને કહેજો તમે. એમાં સંદીપ મને એમ કહે છે કે તું પોચો બનાવજે, એમાં પોચાની ક્યાં કરે, રોટલો થતો જ નથી. તો અમે લોકો જમવા બેસી ગયા છીએ અને આ રોટલા જો સંદીપ જોવે છે, તૂટી ગયા, ભાંગી ગયા, તો કડક કડક થઈ ગયા. કડક થઈ ગયો, પણ કાચો નહીં હોય એ ખાલી ગેરંટી હું તમને દઉં, બીજી એ કોઈ ગેરંટી ન દઉં. પણ આમ જો આવા રોટલા થયા છે. રોટલા તો સમજ્યા, પણ આપણી દાળ જો બહુ મસ્ત કલર આવ્યો છે આજે, અને કોથમીર ને એવું નાખ્યું છે એટલે મસ્ત દાળનો કલર આવ્યો છે, ડુંગળી છે. અને ચલો હવે અમે જમી લઈએ. લસણની ચટણી છે. હા, લસણવાળી ચટણી છે, ખાવી હોય તો વધારે. અને નીવ તે આ નીવનું ચોળેલું છે, એનું એકદમ મોળું હોય, એને મેં રોટલો ચોળી દીધો હતો, પણ આમાં થોડુંક એવું લાગે ને તો સેજ તીખું નાખીને એને ખવડાવીશ, ખાય તો. અત્યારે તે જોવે છે જો. નીવ માટે જો અમે નાવાનો રૂમાલ લઈ આવ્યા છીએ, અને કેવો કાર્ટૂન છે આમાં જો, અને આ ભાઈ ખેંચી લે છે, એને રહેવા નથી દેવો જો, એને જોતો, કારણ કે આ સોફ્ટ સોફ્ટ હોય ને એટલે. શું નો કહું કે આ રૂમાલ તારો છે એમ, હે એના માટે કેટલું રોઈ લીધું. કેવું કાર્ટૂન આમાં જો, વિચાર કરો, આમાં રૂમાલમાં આવું આવે છે, બધી ડિઝાઇન નહીં. આ જો બટકા ભરવા છે એટલે ને તારે, સોફ્ટ સોફ્ટ છે એટલે. જો કેવા બટકા ભરે, આમ જ ભરે, બ્લેન્કેટમાં આમ જ કરે. નીવ જોવા જો કચરામાં ડબ્બા એમને બહાર લોબી મૂક્યા છે ને કચરામાં નાખવા માટે, તો ક્યારનો લઈને ફરે છે 2 હાથમાં જો. કાંઈક વસ્તુ મળી જવી જોઈએ ને, એવી મજા આવે છે ને એને. અહીં નીવ મૂકી દે, મૂકી દે. હવે એ ઘરમાં જ નહીં આવ્યો, જેવો આપણે દરવાજો ખોલ્યો હોય ને એવો ડોટ મૂકે સીધો, અને ઘરમાં આવવાનું જ નામ ન લે. આ છે ને આ સીડી ચડી જાય, અને અત્યારે એના ડબ્બા હાથમાં આવી ગયા છે, એટલે હવે ક્યારનો આટા માર્યા રાખશે. હું થાકી ગઈ, પણ આ નીવ થાકતો નથી, ક્યારનો અહીંથી આવીને અહીંથી આવે, ક્યારનો ફેરવે છે. ચલો નીવ, ઘરે નથી જાવું હે? હે? અને અમારા ફ્લોર ઉપર જો કેટલી બધી સાયકલ છે. એક તો હજી સાઇડર તો લઈ ગઈ, અને આ સાયકલ છે, આ સ્કૂટર જેવું છે, અહીંયા સાયકલ છે, કારણ કે અમારા ફ્લોર ઉપર છે ને છોકરાઓ વધારે છે, અને આ એક ઘરનું જ આ બધી જે સાયકલ છે, કારણ કે પહેલાં છે ને આવી સાયકલ લઈ, પછી એક સાઇડર અહીંયા હતી, હમણાં જ લઈ ગઈ.
સાઈડે લઈ પછી મોટા થાય એટલે છોકરા આવું લેવડાવે પાછું જો હવે તો આવું નીકળું છે તો આવું લેવડાવે એટલે રમકડા તો છે ને આ જગ્યા રોકે બહુ જ રમે ઓછા અને જગ્યા વધારે રોકે તો જો ગોળી જોઈને ખ્યાલ આવી ગયો હશે કે મંચુરિયન થાય છે આપણે કોબી અને ગાજરનું મંચુરિયન બનાવ્યું છે ગાજર નાખ્યું છે થોડુંક ઓછું કોબી જ વધારે નાખી છે અને જો આ છેલ્લો ઘાણવો તળાય છે આપણો અને આટલી ગોળી આપણે કરી છે આપણે છે ને આજ બાથરૂમ સાફ કરવાનો દિવસ છે જો આપણે આ બાથરૂમ છે ને ચાઇલ્ડ રૂમનું બાથરૂમ એ મસ્તનું સાફ કરી નાખ્યું છે ને એકદમ છે ને બધું લૂછી નાખ્યું છે તો હવે કરી દઈએ આપણે બંધ તો એક બાથરૂમ છે ને મેં બપોર વચ્ચે ધોઈ નાખ્યું અને પછી મેં મંચુરિયનની ગોળી કરી નાખી પછી મેં કીધું લે હવે બીજું બાથરૂમ પણ ધોઈ નાખું ને એમાં એવું છે અમારે 3 રૂમમાં બાથરૂમ છે અને એક જ બાથરૂમ યુઝ થાય પણ હમણાં મહેમાન હતા એટલે આપણે બાથરૂમ યુઝ કર્યો હોય ને પ્લસ એમાં એવું હતું કે ગીઝર મુકાયું અને પ્લસ એમાં મીટર ને એવું બધું કામકાજ ચાલતું હતું એટલે વાલ થોડીક વાર બંધ કરવા આવે ને ચાલુ કરવા આવે એને લીધે બધા પગલાં ને એવું પડ્યું હતું ને બહુ જ ખરાબ થઈ ગયા હતા તો હવે પછી બે યુઝ કરવાના ન હોય એટલે વ્યવસ્થિત મસ્તના સાફ કરી નાખ્યા બધું નળબળ લૂછી નાખ્યા એકદમ કોરું કરીને હવે તો બંધ રાખવાના હોય એટલે આપણે છે ને આજે આ કામ પતાવી દીધું મંચુરિયન ખાવા બેસી ગયા છીએ અને સંદીપે શેઝવાન ચટણી લીધી બોલો તીખું લાગશે સંદીપ ટ્રાય તો કરીએ કેવું લાગે આપને તો કઈ શેઝવાન ચટણી એવું જોઈ કેચઅપ આપણે ઓછો જોઈ અને એને સંદીપને જોઈ અને નીવને જો ખીચડી છે નીવ ખાઈ લીધી છે કા નીવ કેટલા ટાઈમ પછી ઘરે બનાવીને મંચુરિયન ખાધું છે પ્રેગ્નન્સી પહેલાની મનાઈ હતી ટૂંકમાં બહારનું તો ખાવાનું જ નહીં પણ ઘરે બનાવીને નહીં ખાવાનું કારણ કે એમાં સોસ ને એવું હોય આપણે આજીન મોટો ન નાખતો હોય પણ સોસ ને એવું હોય એ બધું નડે તો પછી પ્રેગ્નન્સી હતી પછી નીવ આવ્યો પછી ખાતા હતા બહારનું ને એવી રીતે પણ ઘરે બનાવીને તો ખાધું નથી આ પહેલી વાર બનાવ્યું છે શિયાળાનું પહેલું મંચુરિયન એ પણ ઘરે બનાવીને તો નીવને લઈને છે ને હોસ્પિટલ જઈએ છીએ કારણ કે એને શરદી ને એવું તો છે કફ ને એવું પણ ઉધરસ પણ આવે છે અને તાવ થોડીક વાર આવી જાય છે આપણે તાવની દવા આપીએ ને એટલે થોડીક વારમાં થોડીક વાર થઈને ત્યાં તાવ ઉતરી જાય અને પછી પાછો આવી જાય છે એટલે કીધું બતાવતા જ આવીએ અને જો નીવને આપણે આ આખું સ્વેટર પહેરાવી દીધું છે અને હોસ્પિટલ જવાનું થાય ને એટલે મને તો બહુ કંટાળો આવે મારો મૂડ ઓલો થઈ જાય કારણ કે એમાં એવું છે ત્યાં જઈએ પછી જો કે આપણે અપોઇન્ટમેન્ટ હોય પણ જઈએ પછી અડધી કલાક પછી વારો આવે ને જે અડધી કલાક હોય ને એમાં નીવને સાચવવો છે ને બહુ મુશ્કેલ છે અત્યાર સુધી તો એવું જ થતું એ રોતો હોય ને એવું ને બહુ રોવે ને તો વારોય જલ્દી આવી જાય અને થોડું કચકચ કરતો હોય ને તો એને રાખવો છે ને બહુ મુશ્કેલ પડે અને આજે તો એવું લાગે છે ત્યાં ઓલું રમવાનું ને એવું બધું છે ને તો કદાચ ત્યાં રમશે તો ટાઈમ જતો રહેશે તો હોસ્પિટલેથી બતાવીને આવી ગયા છે અહીંયા નહીં હો બીજી જગ્યાએ અને આ ભાઈ એટલો રોયો ત્યાં જઈને એમાં એવું થયું બોલથી રમતો હતો ને બોલથી એનાથી પડી જવાનું એટલે ભાઈ છે ને પછી રોવાનું શરૂ કર્યું એટલે પછી જ્યારે રોવાનું શરૂ કરે એટલે પાછું બંધ કરે નહીં અને અત્યારે જો જેવા બહાર આવ્યા ને એવો શાંત થઈ ગયો ક્યાં જવું છે તારે હે અમે ટુસ્કી પાસે ટુસ્કીમાં જવાનું છે ટુસ્કી કે ટસ્કી ખબર નહીં તો ત્યાં અમે જઈએ છીએ આ બાજુ ગાડી મૂકી છે રોડ ક્રોસ કરીને જઈએ છીએ આજે 31 છે અને અમે આ તો હોસ્પિટલના બાને બહાર આવ્યા એટલે એવું લાગે બાકી કંઈ અમારે તો બહાર નીકળવાનું હતું નહીં તો આ ટસ્કીનો અહીંયા શોરૂમ ખુલ્યો છે તો ત્યાં આવ્યા છીએ નિવતન બોલાવે છે જા તો ટસ્કીના શોરૂમમાં આવ્યા છે ને આ ભાઈ બોલાવે છે જા નિવતન બોલાવે ને અહીંયા જો ગાય છે મસ્ત મજાનું ટસ્કીના શોરૂમમાં અમારે જવું હતું અને અમે ગયા અંદર પણ આ ભાઈ તો ક્યાંય એને રહેવું જ નથી કોને ખબર જો નકરું રોવું જ આવે છે રોઈને જો કેવો હાલ કરી નાખ્યો ચોકલેટ આપી કઈ પણ વસ્તુ કેટલી બધી હોય હા તો એને કઈ જોવું જ નથી હવે જાય ઘરે કા આપણી 31 થઈ ગઈ તો ભાઈ 11:30 જેવું થઈ ગયું છે અને હવે ખરેખર આમ થાકી ગયા છે ને હવે હું ફ્રી થઈ અને નીવને એટલી બધી દવા હતી નીવ એક પણ દવા નથી પીતો અને જે બોટલમાં જે ઢાંકણ આવે ને જેમાં દવા પાવાનું હોય એમાં મારે દવા વધારે જ લેવી પડે કારણ કે નીવ કેટલી બધી તો ઢોળી નાખે તો એને દવા પીવડાવીને ક્યારનો અડધી કલાક ઉપર થઈ ગયું સૂઈ ગયો છે કારણ કે મજા ન આવતી હોય શરીરમાં અંદર કારણ કે કફ ને તાવ ને એવું બધું રહેતું હોય એટલે તો એ સૂઈ ગયો છે સંદીપ એની જગ્યાએ કંઈક મોબાઈલમાં જોવે છે ને હવે હું થોડુંક એડિટિંગ મારે બાકી છે તો હું એડિટિંગ કરવા બેસું અને આવતો દિવસ એટલે કે નવું વર્ષ છે તો બધાને મારા તરફથી હાર્દિક શુભકામનાઓ નવા વર્ષની તમારું નવું વર્ષ સારું જાય અને તમે પણ મને વિશ કરી દો કે મારું પણ નવું વર્ષ સારું જાય જૂનું વર્ષ તો સારું જ ગયું હતું નવું વર્ષ પણ સારું જાય અને અહીંયા હું મારા બ્લોગનો ફાઇનલી એન્ડ કરું છું અને આઈ હોપ કે મારો બ્લોગ સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલને શું કરવાનું લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાની અને હવે મળીએ આપણે નવા વર્ષના નવા બ્લોગમાં બાય બાય ગાઈઝ